તો આપણે આવી જઈએ પેથાપુરમાં કટલરીની દુકાનમાં આવી જઈએ તો જો અમે કીધું હતું કે અમે નીકળીએ છીએ પૂરીબાનું ચૂડ તો પ્રથમ નહીં છીએ તો ચલો આપણે ઘેર જઈએ ઘેર જઈને નવા મુલાકાત કરીશું માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ સ્વાગત છે તમારું આજના આપણા નવા બ્લોગ વિડીયોમાં તો કેમ છો બધા મજામાં હું આશા રાખું તમે બધા મજામાં જ હશો તો આપણે સુરત દાદા અને ગણપતિ બાપાના દર્શન કરીશું જય ગણપતિ બાપા સુરત દાદા બહુ ઊંચા આવી ગયા છે કારણ કે આજે આપણે મોડું બ્લોગની શરૂઆત કરી છે મીતુભાઈ સ્કૂલ પહેલાં જતા રહ્યા એના પછી થોડું કામ હતું આપણે એટલે બધું કામ કરતા હતા એના કારણે જો હમણાં અઠવાડિયાથી ઘેર હતા ને એટલે બધું રમચકડ પડ્યું હતું તો આજે કપડાને બધું વારી દીધું છે અને 10 વાગી જશી અને મીતુબેન પપ્પા નીચે જશી તો આપણે નીચે જઈએ મીતુબેન પપ્પા નીચે હોય તો તમને મુલાકાત કરાવીએ તો બને રહેજો બ્લોગમાં મિત્રના પપ્પા દેખાય તો નીચે જ છે તો તમને નીચે મુલાકાત કરાવીએ આપણે મિતુબેન પપ્પાની તો આપણે નીચે જઈને તમને વાત કરાવીએ બને રહેજો આગળ બ્લોગમાં તો જો મિતુબેન પપ્પાને નીચે કામ કરે છે અમારા સોનુભાઈ ચમનું છે મજા શું કરસ કોમ કરે છે બરોબર તો જો આપણું નીચે મંડપનું ગોડાઉન છે આખું બરોબર અને કોઈ પણ ગાંધીનગરની આજુબાજુમાં રહેતું હોય અને ઓર્ડર આપવાની ઈચ્છા હોય તો આપણે પોસ્ટમાં નંબર આપેલો જ છે આખું કાર્ડ મૂકેલું છે તો કોન્ટેક્ટ કરી લેવાનો ગાંધીનગરના આજુબાજુના ગામડામાં પણ ઓર્ડર લેવાય છે અને બાઈને જોઈએ આપણે ઇન્દુભાસી ચૂલા આગળ તો ચૂલો હરગાયો છે કે નહીં હરગાયો જોઈએ જો જય ઇન્દુભા તો જતા રહેલા ઘસ નહીં દેખાતા તો જો હા એ જાય જો તો ઇન્દુભાઈ એમ કહેતા કાકી તમે બોલ્યા ને એટલે મને વાગ્યું એમને લગી રહી જાય એટલે તો લેડો આપણે હવે જઈએ ઉપર કામ કરીએ આપણું મંદિર પપ્પાનો ફોટો તો ચલો કામ કરી લઈએ કામ કરી પછી બહાર જવાનું છે આજે તો એટલે ચો જવાના છીએ તમને બતાવીશું જય માતાજી જય શ્રી કૃષ્ણ આપણે નીચે જતો અને આવી જશે નીચે નાના રમકડા ઇન્દુભા રમાડીશી ચમ રમાડો છો જો જો હસી જેન જેન લે જો એ એ એ એ જો બેસી અને બીજો જ મારી ઇન્દુભા ચમનું છો મજા મજા ને બસ તો જો એક બીતો તો સી નહીં નહીં હા જો આવે પેલા બીજો બે આવ્યો જો 4 સી 4 જ છે 4 સી જો આ મમ્મી છો એટલે એડા તો આપણે જઈએ કોમ કરવા માટે કોમ બધી બાકી છે અને ફોન લઈને નીચે આવી ગયો છીએ બરોબર ને પછી એમને તમારા કાકા આવીને તો પછી પેલું એ કરીશ કરી એના કારણે લેડો તો આજે જવાના છે ને બહાર તો તમને બતાવીશું ચો જવાના છે બને રહેજો આગળના બ્લોગમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ આપણે કહેતા હતા ને કે આપણે બહાર જવાનું હતું તો જો બહાર જવા માટે નીકળી જઈએ અને સિદ્ધરાજના મારા ભાઈ લેવા આવ્યા છે જો મામાનો દીકરો છે ને મિત્ર સિદ્ધુભાઈ છે મમ્મી આવીએ અમે હો જય માતાજી જય શ્રી કૃષ્ણ ચલો આપણે બહાર જવાનું તો ચો જવાનું છીએ એ તમને જઈ અને મળીશું જય માતાજી જય શ્રી કૃષ્ણ તો આપણે આવી જઈએ પેથાપુરમાં કટલરીની દુકાનમાં આવી જઈએ તો જો અમે કીધું હતું કે અમે નીકળીએ છીએ પૂરીબાનો ચૂડો લેવાનો એ શું લેવાનું બંગડીનો ચૂડો મમ્મીને આવી છે મમ્મી જય માતાજી માસી જય માતાજી ચમનું છો મજા ને તો જો આપણે ચૂડો લેવાનો છે એટલે આવી જશે તો ચૂડો બનાવીએ પછી તમને બતાવીએ કે આવો ચૂડો આપણે ગમાડ્યો તો બને રહેજો અમારા બ્લોગમાં
આપણે ખરીદી થઈ ગઈ તો ખરીદી થઈ અને બધું લઈ લીધું તો ફૂલનો ચૂડો ને બધું બનાવડાવી હતું એ તો તમે જોયો તો પછી એના પછી મોજરી લીધી તો મોજરી પછી બતાવી નહીં આપણે અને આપણે છીએ પેથાપુરની દુકાન બજારમાં અને જે બધી ખરીદી કરીને હવે ઘેર જવા માટે નીકળી જઈએ છીએ તો મમ્મીને કાનજી કેમનું સમજા તો પ્રથમ નહીં છીએ તો ચલો આપણે ઘેર જઈએ ઘેર જઈને હવે મુલાકાત કરીશું આપણે ઘેર આવી જઈએ ઘેર આવી અને ઠંડી લાગતી હતી તો આવીને તો પેલા સ્વેટર પહેરી દીધી અને મીતુભાઈ માટે આપણે લાવ્યા તો પફ તો મીતુભાઈ પફ ખાવા બેઠા છીએ મમ્મી બેઠા છીએ અને પફ લાવ્યા છીએ અને ખાલી અને જો આપણે તમે બંગડી લાવ્યા હતા ને તમને બંગડી બતાવી દઈએ આપણા માટે લાવ્યા છીએ બુનનો ચૂડો તો ઘેર લઈ છે અને આ છે આપણી બંગડી તો મારી બંગડી કેવી લાગે છે એ તમે કોમેન્ટ કરજો કારણ કે આપણે જાતે આપણને ઈચ્છા થઈ કે કાયદે ચૂડો લઈ લેવો જોઈએ એટલે આપણે લઈ લીધો ચૂડો એના કારણે મીતુભાઈ એમ કહેશે કે નહીં હાલ લાગતો કોઈ ને ના હાલ લાગતો હોય તો પણ આપણે નાસ્તો લઈને આવ્યા છીએ તો નાસ્તામાં કેવું લાગે છે એમ કે હેડો તો હા તમને ભાવ છે ને એટલે હું લાવી મીતુભાઈ માટે પફ લઈ જવા દે એટલે પફ લઈ લીધો બરોબર ને એ તો મિક્સ જ આવે ચટણી તો મીતુભાઈ એમ કહેશે કે બે ચટણી ચો ભેગી કરવાની તો ભેગી તો કરવી જ પડે ને તાર ચોથી જુદી થાય તો એડો ના માન નહીં ખાવું સાચું એવું હા તો હું તો લઈ લે હું કતિક લઈ લઉં બસ તો ગાય જો આપણે ખાઈએ બસ લઈ જાઉં મસ્ત રહો એકદમ મસ્ત મને કોથરી એ નહીં રહેવા દે તો મારો છોકરો બોલો શું કરવું તો બને રહેજો અમારા વ્લોગમાં આજે તો આપણે જમવાનું બનાવીશું તમને બતાવીશું જય માતાજી જય શ્રી કૃષ્ણ અને રસોડામાં તો જો આપણે આવીને હજુ બેઠા નતો હવે રસોડામાં જઈશું તો આ રસોડું હા તે હું કચરા પોતાને બધું મૂકીને જતી રહી હતી એટલે દાદીએ કચરા પોતાને દાદીએ કરી તો લેડો ભૂખ લાગીશ તો આપણે ખાઈએ થોડું ખીચડીને શાક માતાજી આપણે જમવાનું થઈ રહ્યું છે ને જમવા બેસીએ છીએ પણ જમવા જેવું છે જ નહીં ભાઈ કહું તમને કારણ કે જમવાનું છે ને શાક ને રોટલી હોય ના દો નહીં બાપા બનાવી દીધું છે તાન આયા હા તો પુલાવ એટલે પુલાવ હું તમને પેલો એ લાગે છે ભાઈ આયો પાછું પુલાવમાં બધું નાખેલું આવે પણ જમવાનું જો કેટલું બધું પુલાવમાં નાખેલું છે તને ખબર છે ઓલે ટોમેટો ને બધું છે એટલે આ એક શાક જેવું જ કહેવાય ને શાક ટમેટું વટાણો ફુલાવર કોબી ડુંગળી બિરયાની ચોખા બધું છે બિરયાની આપણે તો ચોખા તો પેલા આવે મોટા બાસમતી જ્યારે અને આવો પુલાવ બિરયાની કેવા લાગે અને તો ખાધા પહેલા તો મને તો પેટ જ ભરેલું લાગે છે મને કોઈ ખબર ના પડી તમે આવો ઘરે ખાધી અમે તો પછી શું ખાધું આપણે દરેક ખાધી અમે તો શું ખાધું લે પેલું શું બનાવ્યું ખાધી આપણે દરેક ખીચડી શાક બે પપ લાવી તો મમ્મી તમને ખવડાવ્યો અને તમે લાવો તમે એકલા ખાઓ તો મેં પકોડી ખાધી મેં પકોડી એ તો જો મેં એ પકોડી ખાધી આમાં પકોડી ના ખવડાવી મને ભૂખ લાગી હતી તો તે મેં પકોડી ખાધી ખોટું ના બોલું તો ચલો આપણે અવાજ આવા નવા વિડીયો જોવા માટે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો.